બન્યા છે અને આપણું બંધારણ તો રમેશ પુરીજીના સાક્ષીને ગયા ઉમા ભરતી ગયા હતા 2000 આજે 26મું વર્ષ ચાલે છે. સૌથી પહેલાં કોઈ બંધારણ બન્યું છે તો કદાચ આનું બન્યું છે સામાજિક, બાકી લેખિતમાં નહીં. પણ તેમાં સમયાંતરે જરા આવતા રહ્યા છે કરવા પડે સંવિધાનનું. એટલે મને મતલબ બન્યા પછી અમે એવું વિચાર બધા ફરી નિર્ણય કરે કે પહેલાં આજે ધારો કે રીતે સલગ સમાજને મોટ વોટ પાછળ તો મુખ્ય વાત ઘર સુધી પહોંચતી નથી. એટલે અમે એના ફોર્મ છપાય ઘરને ફોર્મ મોકલ્યા અને ફોર્મ અમારા ભાઈ અમારા જોડે લગભગ 400-450 ફોર્મ પાછા. એના પછી મહિલા સંમેલન અહીંયા કર્યું. લગભગ 250-300 મહિલાઓ એમને અહીંયા બેનો હાજર છે. એમની હાજરીમાં આપણે અહીંયા મંતવ્યો લીધા. આ બધા મંતવ્યો લઈ અને પછી અમારી કમિટીમાં મેં રમેશભાઈને પણ બોલાયા છે. બંધારણ બનાવ્યું છે. કાચો બંધારણ હું તમારી સમજ વાંચી શકાવું. આવો કોઈ સુધારો કરવા જેવો લાગે તો તમે કહી શકો છો, પરંતુ કોઈ ઉગ્ર બોલાચાલીથી નહીં. આપણે બધા ભાઈઓ છીએ. આપણે બેઠેલા આગળ હવે પણ જે તકલીફ આવનાર પેઢી શીખવાની છે એટલે આપણે એવું કામ કરીએ કે આવનાર પેઢીને પણ કોઈ તકલીફ ના પડે. એટલે એ રીતે કામ કરીએ આપણે. હા, સમાજના મંતવ્યો અને બહેનોનો જે અભિપ્રાય એના આધારે બનાવી છે. અમે એમાં કોઈ